નમસ્કાર દર્શક મિત્રો, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો ગોધરાના મનકકુવા વિસ્તારમાં વીજ ફોલ્ટના કારણે ડીપીમાં આગ લાગવાની ઘટના બનતા દોડધામ મચી। ગોધરાના મકનકુવા વિસ્તારમાં વીજ ફોલ્ટને લઈને ડીપીમાં આગ લાગતા સ્થાનિક રહીશો અને રોડ પરથી પસાર થતા લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી। ત્યારે સદનસીબે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી। ગોધરાના પશ્ચિમ પેટા વિભાગીય કચેરીની કથળતી કામગીરીને લઈને અવારનવાર વીજ વાયરો તૂટી પડવાની ઘટનાઓ બને છે, તો ક્યાંક ક્યાંક ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાની ઘટનાઓ પણ સર્જાતી હોય છે। ત્યારે હાલમાં જ મકનકુવા વિસ્તારમાં વીજ કેબલોમાં ફોલ્ટ થતા વીજ ટ્રાન્સફોર્મર પર મોટા ધડાકા સાથે આગ લાગી હતી। રહેણાંક વિસ્તારમાં આવેલ ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે આગ લાગવાની ઘટના બનતા સ્થાનિક રહીશો અને રસ્તા પરથી પસાર થતા લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।